જય મિત્રો, કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ. સર્વ મારી ચેનલ જોતા અને મને સપોર્ટ કરતા, મને લાઈક કરતા સર્વને મારા જય માતાજી, જય દ્વારકાધીશ. આજે મિત્રો આપણે વાત કરવી છે સીલની. સીલ એટલે શું અને સીલ કેને કહેવાય? તો જે જીવનની અંદર સીલ એટલે આબરૂ, સીલ એટલે તમારું ચરિત્ર, સીલ એટલે તમે જે મેળવેલી આબરૂ હર કોઈ સમાજની અંદર તમારી જે બોલબાલા થતી હોય, તમે કંઈક કંઈક રીતે ઓળખાતા હોય, એને સીલ કહેવામાં આવે છે. અને સીલ વસ્તુ એવી છે કે જીવનની અંદર જેમ આપણે કહીએ કે ખાંડાની ધાર, આ એવું છે. એકવાર સીલ ગુમાવ્યું પછી સત્તા, સંપત્તિ કે ગમે તે વસ્તુ હોય પછી કામની નથી. એ માણસના જીવનની કોઈ કિંમત નથી. માણસના જીવનની અંદર જ્યારે માણસ સીલ ગુમાવી બેસે ને ત્યારે એને કોઈ રામ રામ પણ કરતું નથી. કારણ કે સીલ એક માણસના જીવનમાં એટલું મહત્વનું છે, જીવન જીવવા માટે અને જીવન આગળ ધપાવવા માટે. સીલ એ ખરેખર કહીએ તો સીલ વગરનું જીવન એકડા વગરનું મીંડું છે. માટે જીવનની અંદર સીલ જાળવી રાખવું ખૂબ જરૂરી છે. ઇતિહાસકાળની અંદર આપણે જઈએ છીએ કે ઘણા આપણા એવા પુરુષો છે, ઘણા વીરો એવા છે કે જેણે સીલ રાખીને જ કામ કર્યું છે. સંસ્કૃતિનું કામ હોય, સામાજિક કામ હોય, માનવતાનું કામ હોય કે વ્યવહારિક કામ હોય, સીલ જેનું જીવનમાં છે ને ભાઈ, એનું કોઈ મહત્વ નથી. એટલા માટે સીલ ખૂબ જરૂરી છે. સીલથી મેળવેલી સંપત્તિ હોય ને એની કિંમત છે. સીલથી મેં કરેલું કર્મ છે એની કિંમત છે. જીવનની અંદર સીલ એટલે તમારું ચરિત્ર. ચરિત્ર નબળું પડે ને તો એની એડવર્ટાઇઝ નથી કરવી પડતી. એમ તાત્કાલિક એટલી મિનિટે ને એક જ ક્ષણે જાહેર થઈ જાય છે કે ફલાણા ભાઈ આવું કર્યું, એમ ફલાણા બેને આવું કર્યું. એટલે કોઈ પણ કર્મ કરો કે કોઈ પણ તમે કામ કરો તો સીલને રાખીને જ કરવું પડે. તમે જો સીલ રાખ્યા વગર કોઈ પણ કામ કરો તો એની કોઈ કિંમત નથી. મહારાણા પ્રતાપ, આપણે કહીએ છીએ ને કે રાણો રાણાની રીતે, પણ રાણો રાણાના રીતે રહેવા માટે કેટલોક સંઘર્ષ કર્યો છે. રાણો રાણાની રીતે એનો મતલબ એવો કે વટ, વ્યવહાર અને સંસ્કૃતિ ત્રણેયને જાળવીને જે માણસ આયલો છે ને, ત્યારે આપણે કહીએ છીએ કે રાણો રાણાની રીતે. અરવલ્લીના ડુંગરની હરમાળાની અંદર જે માણસે સીલ ટકાવવા માટે ઘાસની રોટી ખાધી છે, પરંતુ બાદશાહની શરણાગતિ સ્વીકાર નથી કર્યો, ત્યારે આપણે એને કહીએ છીએ કે રાણો રાણાની રીતે. તો આ વાત આવી સીલની. એમ બરોબર. એટલે મિત્રો, સીલ જીવનની અંદર ડગલે ને પગલે જરૂરી છે. પૈસો ગુમાવેલો તમે મેળવી શકશો,
મિલકત ગુમાવેલી તમે મેળવી શકશો, પણ ખરેખર યાદ રાખજો, એક વખત જીવનમાં સીલ ગયું ને તો મહત્વનું નથી. તમારા ઘરે કોઈ પણ તમારા ભગવાને જબરજસ્ત દી દીધા હોય, તો તમારા ઘરે કોઈ પણ કામવાળી કામ કરવા માટે બેન આવતી હોય, કોઈ ભાઈ કામ કરવા માટે આવતો હોય, એને તમે મહેનતાણું જે બાંધેલું યોગ્ય આપો, એથી એને સંતોષ હોય જ છે. અને તમારા પરિવારના જ ઘોડે એ લોકો તમારું કામ કરે છે. પરંતુ તમારા કામ વિરોધમાં બદલે તમે એને કોઈ પણ વસ્તુ જે ન કરવાની વાત કરો ને, તો એ તરત તમને કહેશે કે ભાઈ અમારે આબરૂ છે. આબરૂ એટલે સીલ. બરોબર છે? એટલે જીવનની અંદર સીલ માટે આપણી વિરાંગનાઓએ જોહર કર્યા છે. સીલ માટે મહાભારત રચાયું છે. સીલ માટે આપણે કહીએ છીએ ને કે હાલમાં પણ ઘણી ઘણી ઘટનાઓ ઘટે છે. જેના જીવનની અંદર સીલનું મહત્વ છે ને ભાઈ, એના તોલે કોઈ ન આવે. એટલા માટે જ જીવનની અંદર સીલ કોઈ દી ગુમાવશો નહીં. તમે 3 મણની કાયા ભગવાને દીધી હોય કે 3.5 મણની દીધી હોય, એમાં આપણે એમ કહીએ છીએ ને કે નાકની કિંમત છે. નાકની જ્યાં નાક છે ને ભાઈ, નાક સમાજની અંદર એ નાક છે ને એ કેનું પ્રતીક છે? આબરૂ અને સીલનું પ્રતીક છે. એટલા માટે જીવનની અંદર સીલ ટકાવી રાખવું અતિ મહત્વનું છે. મારા ભાઈઓ, તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મને મંતવ્ય આપણા દર્શાવજો કે આપણે કેના વિશે તમે જાણવા માંગો છો. આપણે એ વિશે પણ બોલશું. પણ હા, એક મારી તમારા પાસે એક નમ્ર અરજ છે કે જેની જાજી માંગ હશે એના વિશે આપણે બોલશું. આપણે YouTube ચેનલનો પણ આભાર માનીએ છીએ. આપણે તમારો પણ આભાર માનીએ છીએ, તમે મને સાંભળો છો. તો જીવનની અંદર મારી એક જ અપેક્ષા છે તમારી પાસે કે આપણે જીવનની અંદર આપણામાં કંઈક છે એ તમારી પાસે રજૂ કરવું છે. સર્વ સમાજ, સર્વ માનવ સમાજ એ બધો આપણો સમાજ છે. જે વસ્તુ જે છે આપણે અહીંયા જાતિ પાતિ એ બધી આપણા કર્મ પ્રમાણે છે. અને પરિપૂર્ણ તો ત્યારે તમારા કર્મ હોય તો જ થાય છે. પણ કોઈ જાતિમાં જન્મ લેવાથી શ્રેષ્ઠ નથી, કર્મથી શ્રેષ્ઠ થાય. એટલા માટે આજ તમને મારું સીલ વિશે કેવું લાગ્યું એ લાઈક કરજો, શેર કરજો અને મને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ.